સુરત શહેરમાં જીતો દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજિત તમામ પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં આગામી તારીખ 9મી એપ્રિલના રોજ સામૂહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। આ વિશ્વ નવકાર મહામંત્રની ઉજવણી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ ખાતે કરાશે, જેમાં એક સાથે વિશ્વકર્મા 108થી વધુ દેશોમાં નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે। આ વિશ્વ નવકાર મહામંત્રની ઉજવણી નિમિત્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને પ્રોજેક્ટના કન્વીનર નિરવદેશ દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે। તે દિવસે ભારત સહિત વિશ્વના 108 દેશોમાં આ કાર્યક્રમ માઇક સાથે યોજાશે। આ નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની ખાસ વાત એ છે કે ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસે સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે। ત્યારે 9મી એપ્રિલના રોજ નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વની વર્ચ્યુઅલ તેઓ સંબોધિત કરશે। આ વિશ્વ નવકાર મંત્ર દિવસે નિમિત્તે આયોજિત જાપમાં પુરુષો સફેદ વસ્ત્ર અને મહિલાઓ લાલ વસ્ત્ર પરિધાન કરશે। વધુમાં કહ્યું હતું કે એક સાથે વિશ્વના 108થી વધુ દેશોમાં એક સાથે નવકાર મંત્રનો જાપ કરાશે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે એપ્લાય કરવામાં આવ્યું છે। આમ પત્રકાર પરિષદમાં જીતોના ચેરમેન મિલન પારેખે, ચીફ સેક્રેટરી મિતેશ ગાંધી, વાઇસ ચેરમેન નીરવ શાહ, મેનેજર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 9મી એપ્રિલ 2025 વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમસ્ત વિશ્વમાં 108થી વધારે દેશો અને ભારત વર્ષમાં લગભગ 108થી વધારે શહેરોમાં 6000 કરતા વધારે દેરાસર ઉપાશ્રય સ્થાનકોમાં એક જ દિવસે એક જ સમયે લાખોની સંખ્યામાં સાધકો એકત્ર થઈને નમસ્કાર મહામંત્રનો જાપ કરશે। આ દિવસને વિશ્વ નવકાર મહામંત્ર દિવસ ઘોષિત થાય તેવી સમસ્ત જૈન સમાજની એક માંગ છે। વિશ્વ કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે આ નમસ્કાર મહામંત્રનું પઠન થવાનું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વયં ઉપસ્થિત રહેશે। તેઓ પોતે પણ નમસ્કાર મહામંત્રનો જાપ કરશે અને ત્યારબાદ સમસ્ત વિશ્વની અંદર તેઓ વર્ચ્યુઅલી લોકોને સંબોધન કરશે। લગભગ 7 રાજ્યોમાં ત્યાંના સીએમ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને સુશ્રાવક ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી પણ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે અને આ વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જીતો સુરત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરના તમામ પ્રજાજનોને આમાં જોડાવા માટે હાર્દિક વિનંતી છે।